નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે મુલાકાત કરવા જઈ રહ્યા છે શ્રી આનંદ આયુર્વેદની. મિત્રો, શ્રી આનંદ આયુર્વેદમાં તમામ પ્રકારની શાસ્ત્રોક્ત દવાઓ તથા તમામ પ્રકારના ચૂર્ણ તથા પાવડર મળે છે. શ્રી આનંદ આયુર્વેદ હરિદર્શન 4 રસ્તા પાસે સેલ્બી હોસ્પિટલની પાછળ અને ગજાનન હાઈસ્કૂલની બાજુમાં આવેલી છે. તો આવો મુલાકાત કરીએ શ્રી આનંદ આયુર્વેદના માલિક મિલનભાઈ સાથે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું શ્રી આનંદ આયુર્વેદ. અમારે ત્યાં દરેક પ્રકારના રોગો જેવા કે ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગ, આંખના રોગ, કાનને લગતા રોગો, સ્કિનને લગતા રોગો, લીવરની પ્રોબ્લેમ, યુરિક એસિડ વધતો હોય, ફેટી લીવર હોય, એ બધી જ પ્રકારના રોગોની દવાઓ અને સ્ટાન્ડર્ડ કંપનીના ચૂરણો અને અમારા જાતે પોતે દળેલા ચૂરણો જેવા કે બધા જ પાવડરો આપણે પોતે બનાવીએ છીએ ને, એકદમ ફાઇન અને સારી ક્વોલિટીના પાવડરો આવશે. જેમ કે દેશી સૂંઠ છે, આમળા છે, હરડે છે, બધા જ પાવડરો સીડલેસ આવશે અને સારી ક્વોલિટીના દળેલા આવશે, એકદમ ફાઇન ક્વોલિટીના. એરનબ્રસ્ટ હરડે છે, પછી ત્રિફલા છે, સરગવા પાન છે, મહેંદી છે, એકદમ સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી. ત્યારબાદ જેવા કે શક્તિવર્ધક પાવડરો અમારા ત્યાં અવેલેબલ છે. તમે જોઈ શકો છો, અશ્વગંધાનો પાવડર છે, સફેદ મૂસળીનો એકદમ ફાઇન ક્વોલિટીનો પાવડર છે, વ્હાઇટ મૂસળી આવશે, પછી કાળી મૂસળીનો પાવડર છે, પછી સતાવરીનો પાવડર છે, એકદમ વ્હાઇટ સતાવરીનો પાવડર આવશે, કવચાનો પાવડર છે સફેદ, વિલારીકરણનો પાવડર છે, બલાનો પાવડર છે. આ બધા શક્તિવર્ધક પાવડર છે ને એકદમ સારી ક્વોલિટીના છે. તમે જોઈ શકો છો, ડાયાબિટીસ માટે ખાસ કરીને ડાયાબિટીસના પેશન્ટોને ઇન્સ્યુલિનની ને બધી જરૂર ના પડે, એલોપેથિક દવા લેતા હોય તો એના સિવાય બી સાઇડ ઇફેક્ટ થાય એના માટે પાવડરો અહીંયા જોઈ શકો છો તમે. મેથીનો પાવડર છે, બીડી પાનનો પાવડર છે, નીમપત્રનો પાવડર છે, કારેલાનો પાવડર છે, જાંબુના બીજનો પાવડર છે, કરિયાતુનો પાવડર છે, ઇન્દ્રજનનો પાવડર છે, ગુડમાર છે, મામેજવા છે, કાચકા છે અને વિજયશાલ છે. આ બધા જ પાવડરો ડાયાબિટીસ માટે બેસ્ટમાં બેસ્ટ છે. જેને ક્રોનિક પાઇલ્સ હોય, ગરમી થઈ ગઈ હોય, કોઠાની ગરમી હોય, પછી ઠંડક માટે શરીરના નિરંજન ફળ તમે લઈ શકો છો રેગ્યુલર. આ રીતના આવે છે નિરંજન ફળ, એકદમ બેસ્ટ ક્વોલિટીના આવશે. હવે કોન્સ્ટિપેશન માટે તમારો બેસ્ટ ઇલાજ છે હિમેજ. ધારો કે દેખો, હું તમને બતાવી દઉં છું. આખી હિમેજ આવશે આ રીતની. આ એકદમ ફાઇન ક્વોલિટીની ઇમેજ આવશે. આ તમે ડાયરેક્ટ બી લઈ શકો છો, આનો પાવડર બી કરી શકો છો. તમને બેસ્ટ રિઝલ્ટ મળશે કબજિયાત, ગેસ અને એસિડિટીમાં. હવે આ ફીંડલાનો રસ છે, તમે જોઈ શકો છો. ફીંડલાનો રસ તમારે ખાસ કરીને હિમોગ્લોબિન માટે, એકદમ ફાસ્ટ હિમોગ્લોબિન અને બ્લડ સેલ વધારે છે. પ્લસ કે તમારે આયરન, કેલ્શિયમ, વિટામિન. આ ડાયાબિટીસ માટેનો બેસ્ટ પાવડર બનાવેલો છે. આમાં 13 ઔષધિઓ ભેગી છે, જેવી કે કડું છે, કડિયાતું છે, કાળી જીરી, કાચકા, કારેલા, કલુંબો છે, હળદર છે, મેથી છે, મામેજવો છે, ગુડમાળ છે, હિમેજ છે, જાંબુના બીજ છે. બધી જ વસ્તુ આમાં આવી જશે તથા બેસ્ટ રિઝલ્ટ, સારામાં સારું રિઝલ્ટ છે ડાયાબિટીસમાં. 2 ટાઈમ પહેલાં તમે જોયું પાવડર, એ જ વસ્તુ લિક્વિડમાં છે અને એ જ રીતની ઔષધિઓ ભેગી છે. પ્લસ આમાં શુદ્ધ શિલાજીતનું એક્સ્ટ્રેક્ટ નાખેલો હોય છે, જેનાથી તમને હાથ પગની કળતર, પેશાબમાં, યુરિનમાં સાકર જતો હોય ડાયાબિટીસના લીધે એ, અને ડાયાબિટીસ માટે 100% વીકનેસ અને એમાં બધામાં રિઝલ્ટ 100% છે. તમારે આ ત્રીજી પ્રોડક્ટ છે, હેર ઓઇલ છે. આ સૌથી બેસ્ટમાં બેસ્ટ હેર ઓઇલ છે. આમાં તલનું તેલ, કોકોનટ ઓઇલ 50-50% છે અને બધી જ ઔષધિઓ પ્રોસેસ કરીને પ્લસ ગાયના દૂધમાંથી પ્રોસેસ કરીને બનાવેલું છે. એટલે બેસ્ટ રિઝલ્ટ તમને મળશે. ખરતા બાલ હોય, પતલા બાલ થતા હોય, વચ્ચેથી તૂટતા હોય, અકાળે સફેદ થતા હોય, અટકી જશે સફેદ. તમે જોઈ શકો છો, આ B12નો પાવડર છે. બેસ્ટ રિઝલ્ટ, સારામાં સારું રિઝલ્ટ. આમાં બધા જ સારી ક્વોલિટીના એક્સ્ટ્રેક્ટના પાવડર નાખેલા છે. પોટેટો છે, ગ્રીન આમલા છે, વ્હીટગ્રાસ છે, આલ્ફા છે, બાર્લી વોટર છે, મશરૂમ છે. ત્યારબાદ તમે એ જ વસ્તુમાં B12માં ટેબ્લેટમાં છે. ટેબ્લેટ તમે એક ટેબ્લેટ 2 ટાઈમ લઈ શકો છો, જમ્યાના અડધો કલાક પછી. અને એ જ વસ્તુ આ કેપ્સ્યુલ ફોર્મમાં છે. કેપ્સ્યુલ દિવસમાં નોર્મલ હોય તો સિંગલ લઈ શકો છો. B12નું રિઝલ્ટ થોડું ડાઉન હોય, તમારે કાઉન્ટ ડાઉન હોય તો પછી એક કેપ્સ્યુલ 2 ટાઈમ લઈ શકો છો અને બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. ત્યારબાદ તમે જોઈ શકો છો, આ બધી જ શાસ્ત્રોક્ત દવાઓ અમે પોતે બનાવીએ છીએ. જેમ કે કન્યા લોહાદી છે, કામદુધા છે, સલ્ફગંધા છે, ગુટકા રસ છે, કૃમિગુટા રસ છે, રસાયણ ટેબ્લેટ છે, ત્રિફલા, ગંધર્વ હરિતકી છે, સુદર્શન ઘનવટી, આરોગ્યવર્ધિની છે, ખદીરાદીવટી છે, બ્રાહ્મીવટી છે, ચંદ્રપ્રભાવટી છે, મેદવલ ગુગળ છે, મહાયુગરાજ ગુગળ છે, ત્રિફલા ગુગળ છે, પુનર્નવા મંડુ છે, ચિત્રકાદીવટી છે, અશ્વગંધા છે.